तो जो मित्रों अहींया आपणी गाड़ी भराई जाए आ गोडाउनमांथी भरी थी गाड़ी अने पाछळथी आपणे कंईक रस्ता पर करी दीधा छे। आ रीते माल तो कोई पड़े एवो नतो एटले आ रीते पेक करी जो तो आपणे गाड़ी खाली करवा तो ए लोकोए कीधुं के अत्यारे राते खाली नहीं थाय, सवारे खाली थशे अने आपणे आ माल खाली करवा जवानुं छे कलो। अपनी गाड़ी खाली करवानी चालू थई गई है। अहींया ठप्पो मारे छे तो जोईए हवे केटला टाइम में खाली थाय छे। हेलो तो मित्रों, गुड आफ्टरनून। जय मेरडीमां आपणे एक नवा ब्लॉगमां तमारा बधानुं स्वागत छे। अत्यारे वाग्या छे बपोરના સમયે અને આપણે જમીને આવી ગયા છીએ આપણી ગાડી ઉપર અને આપણે ગાડી ભરવા જવાનું છે ચાંગોદર। તો ત્યાં જયા પછી ખબર પડે શું માલ છે, કેનો માલ ભરાય છે। તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગાડી ભરવા જવા માટે ચાંગોદર। तो अपनी गाड़ी रनिंग तो जुओ दोस्तों, आ छे असलाली सर्कल अमदावाद गुजरातनुं अने अहींयाथी आपणे लई लईशुं खाली साइड। तो આપણે અહીંયાથી લઈ લીધી ખાલી સાઈડ અને આવી ગયા આપણા રિંગ રોડ ઉપર અને સામેના રોડે ટ્રાફિક ચેક કરો। આ રિંગ રોડ ઉપર દરરોજની સમસ્યા છે ટ્રાફિકની। 1.5 કિલોમીટરની લાઈન હશે લગભગ। તો હવે બધે આપણે આગળ ધીમે ધીમે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાકરોલ ટોલ ટેક્સ ઉપર અને બાકરોલ ટોલ ટેક્સનો નજારો કંઈક આ રીતનો આવે છે। આ છે બાકરોલ ટોલ ટેક્સ ગુજરાત। તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સનાથલ 4 રસ્તા, જોઈ શકો છો। આ છે સનાથલ ચોકડી અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ। ચોકડીનો ટ્રાફિક છે તો અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ। जो આગળ આ ભાઈની ગાડી અડી જાય છે, માથાકૂટ ચાલે છે સનાથલ ચોકડી ઉપર। જો ગાડી અડાડી છે, માથાકૂટ ચાલે છે અને ટ્રાફિક પણ વધારે છે। તો હવે આપણે વધીએ આગળ। तो मित्रों आ से अक्षर इंडस्ट्रियल पार्क અને આની અંદર આપણે જવાનું છે। તો આપણાને કંઈ ટપ્પો પડ્યો નહીં તો એ ભાઈએ કીધું સામે આવવા દો સીધે સીધી, હું આવું છું તમને લેવા। તો આપણે સીધે સીધા ચાલે જઈએ। એ પાર્ટીનો માણસ કોક આવે છે લેવા, પછી આપણે જઈએ ત્યાં આગળ પહોંચીએ
અને જોઈએ શું માલ છે, શું ભરે છે, બતાવું તમને ત્યાં પહોંચીને. તો જુઓ અહીંયા ગાડી ભરવાનું ચાલુ થઈ જાય આપણી, અને અહીંયા લગાવી આપણી ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે. તો જુઓ મિત્રો, અહીંયા આપણી ગાડી ભરાઈ જાય. આ ગોડાઉનમાંથી ભરી હતી ગાડી, અને પાછળથી આપણે કંઈક રસ્તા તિરપાલ કરી દીધા છે. આ રીતે માલ તો કંઈ પડે એવો નહોતો, એટલે આ રીતે પેક કરી જો. તો આપણે ગાડી ખાલી કરવા તો એ લોકોએ કીધું કે અત્યારે રાતે ખાલી નહીં થાય, સવારે ખાલી થશે. અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે કલો. તો મિત્રો ગાડી તો આપણે અહીંયા જ રાખીશું, અને અહીંયા ક્યાંક જમીને સૂઈ જઈશું અહીંયા, અને પછી ગાડી ખાલી કરવા નીકળીશું સવારે. તો પછી સવારે વિડીયોમાં તમને બતાવીશ કઈ રીતે છે, શું છે. અને આપણે માલ ભર્યો છે કલોલનો. તો જોવા મિત્રો, આપણે ગાડી તો ભરાઈ ગઈ છે, અને પાછળ તમે જોયું એ રીતે આપણે રસ્તો તિરપાલ પણ કરી દીધું છે. તો હવે બિલ પણ આવી ગયા છે આપણા. તો ગાડી ખાલી કરવામાં તો અત્યારે રાત્રે જશું, તો એમને એવું કીધું કે ખાલી તો થશે નહીં, સવારે થશે. તો આપણે અહીંયા ગાડી જમીને સૂઈ જઈશું, અને સવારે વહેલા નીકળીશું ગાડી ખાલી કરવા જવા માટે. તો સવારે વિડીયોમાં મળશું આપણે, અને તમને બતાવું કઈ રીતે જઈએ છીએ, ક્યારે ખાલી કરે છે, ક્યાં ખાલી કરે છે એ જોઈએ. આગળની જર્નીમાં તમને સવારે જોવા મળશે. તો અત્યારે તો જમીને આપણે અહીંયા જ સુવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે ગુડ મોર્નિંગ થઈ જાય છે, અને સવાર પડી ગઈ, અને આપણે અહીંયા ગાડી પાણી આવતું હતું, તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા. તો હવે અહીંયાથી આપણે નીકળીએ ગાડી ખાલી કરવા જવા માટે કલોલ. તો વિડીયોમાં બધા જોડાયેલા રહેજો. જો મિત્રો, આપણે આવી ગયા હાઈવે ઉપર, અને આ આગળ આવશે મોરૈયા ઓવરબ્રિજ. તો આપણે ધીમે ધીમે ચાલે રહીએ છીએ, અને હવે વધે આગળ ધીમે ધીમે. ચાંગોદરનો નજારો કંઈક આ રીતનો આવે છે સવાર સવારનો. જોવો મિત્રો, ચાંગોદર આગળ આવશે, ચાંગોદર ઓવરબ્રિજ. અને સવાર સવારનો નજારો કંઈક આ રીતનો આવે છે ચાંગોદરનો. જુઓ, અને મિત્રો આપણે ટૂંક સમયમાં મોટી ગાડી ઉપર જવાનું છે, સોલ ટાયરા ચલાવવા. એમાં આપણે ઓલ ઇન્ડિયા ગાડી ચલાવવાની છે, કર્ણાટક બેંગ્લોર બાજુ. તો એ ગાડી આપણે ટૂંક સમયમાં પકડવાની છે, પણ થોડા પારિવારિક પ્રોબ્લેમો પરિવારના ચાલે છે. એના હિસાબે આપણે અત્યારે બહારની ગાડી ચલાવીએ એમ છીએ નહીં, એટલે થોડો ટાઈમ માટે આપણે આવી ગાડી પકડી છે આઈસર નાનું. પણ પછી આપણે મોટી સોલ ટાયરા ચલાવવાની છે. તો ટૂંક જ સમયમાં થોડો પ્રોબ્લેમ આપણો પતે પછી નીકળીશું બહાર. એટલે સપોર્ટ આ રીતે આપતા રહેજો, અને પ્રેમ સપોર્ટ કરતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સનાથલ ચોકડી, અને સનાથલ ચોકડીથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. આપણે જવાનું છે કલોલ, તો અહીંયાથી આપણે ખાલી સાઈડ વારી લઈશું. જુઓ સનાથલ ચોકડી, અને અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ લપકામણ ગામમાં. આ છે લપકામણ ગામ, અને અહીંયાથી આપણે સીધા ચાલ્યા જવાનું છે. હજી અહીંયાથી મિત્રો હજી આપણે ગાડી ખાલી કરવાની છે, એ લગભગ 15-17 કિલોમીટર બાકી છે. તો આપણે બધે હવે ધીમે ધીમે આગળ. તો જુઓ, આપણે અહીંયા પહોંચી ગયા કંપનીએ. આ રીતની છે કંપની, અને અહીંયા લગાવી આપણી ગાડી. તો એન્ટ્રી કરાવી દીધી આપણે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે, બતાવું તમને. તો જુઓ, અહીંયા આપણી ગાડી ખાલી કરવાની ચાલુ થઈ ગઈ છે. અહીંયા ઠપકો મારે છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો મિત્રો આપણી ગાડી તો પાછળ ખાલી થાય છે, અને આપણે અહીંયા લંબાઈ દીધી છે. ગાડી ખાલી થાય પછી અહીંયાથી સહી સિક્કો લઈને નીકળીશું. પછી જોઈએ કઈ બાજુ ભરવાનું કહેશે, ક્યાં બોલાવે છે એ જોવાનું રહેશે. અને બીજું કે આપણે મિત્રો મોટી ગાડી ચલાવવા જવાનું છે સોલ ટાયરા. તો એ આપણે ટૂંક સમયમાં મોટી ગાડીમાં જવાનું છે. એમાં આપણે ઓલ ઇન્ડિયાની ટૂર કરવાની છે. તો
ઓલ ઇન્ડિયા કર્ણાટક બેંગ્લોર બાજુ ચાલશે ગાડી, પણ હમણાં થોડો ફેમિલી પ્રોબ્લેમ અને પારિવારિક પ્રોબ્લેમ ચાલે છે, એના હિસાબે આપણે બહાર નીકળી શકાય એવી પોઝિશન નથી. એટલે હમણાં આપણે આ ગાડી ચલાવવાની છે, પછી આપણે મોટી ગાડીમાં વિડીયો જોવા મળશે. તો બધા આ જ રીતે પ્રેમ સપોર્ટ કરતા રહેજો, અને મિત્રો મારી ચેનલને જોવો હશે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સપોર્ટ આપતા રહેજો. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો જુઓ મિત્રો, ફાઇનલી આપણું વાઇસર ખાલી થઈ ગયું અને આપણે સહી સિક્કા પણ મળી ગયા. તો હવે અહીંયાથી આપણે નીકળીએ બહાર, અને બહાર જઈને ચા પાણી કરીને આગળ વધીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો, આપણે કલોલ ખાલી કરીને આવી ગયા રિંગ રોડ ઉપર, અને અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ, એને બધે હવે આગળ. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સનાથલ ટોલ પ્લાઝા ઉપર. આગળ આવશે સનાથલ ટોલ પ્લાઝા. ટ્રાફિક છે મિત્રો ટોલ ઉપર, ધીમે ધીમે મામેરું આગળ ચાલે છે. તો આપણે બધું હવે ધીમે ધીમે આગળ. ટ્રાફિક મિત્રો વધારે છે આજે, 15 મિનિટ થાય હજી મામેરું ઉપર નથી પહોંચ્યું. જુઓ, આપણે હવે ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે પહોંચવા આવી ગયા છીએ બાકરોલ ટોલ ટેક્સ ઉપર, અને આ આગળ આવશે બાકરોલ ટોલ ટેક્સ. જુઓ, બાકરોલ ટોલ ટેક્સ ઉપર પણ ટ્રાફિક ચાલે છે ધીમું ધીમું. જે ટોલ ઉપર જાઓ એ ટ્રાફિક ચેક કરો, દરેક ટોલ ઉપર આટલો ટ્રાફિક છે. તો જુઓ મિત્રો, આપણે ટોલ પાર કરીને ચાલ્યા જઈએ છીએ, અને હજુ આપણે સીધે આગળ ચાલ્યા જઈશું. ટ્રાફિક હોય એવું લાગે છે નદીના બ્રિજ ઉપર. તો જોઈએ આગળ જઈને ટ્રાફિક છે કે નહીં. અને મિત્રો, આપણે ફોન કર્યો તો ગાડી ભરવા માટે, પણ કંઈ ઓર્ડર હજી પ્રોગ્રામ આવ્યો નથી. તો એ ત્યાં આવે એટલે ફોન કરું, પણ હજી કંઈ ફોન આવ્યો નથી. તો જોઈએ હવે ગાડી ભરાય છે કે નહીં. તો આગળ અસલાલી સર્કલ આવશે, ત્યાં આગળ જઈને આપણે પહેલાં જમીને તૈયાર રહીશું. પછી ત્યાંનો માલ ભરાય છે, શું પ્રોગ્રામ આવે છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોના કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મેરડીમાં.